લોહાણા સમાજ એ વર્ષો બાદ એકત્ર થઈ રહ્યો છે. લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુલાલની નિમણૂક થવાની છે અને લોહાણા સમાજ ખૂબ મોટું સંમેલન કરી અને સરકાર સામે પોતાના મુદ્દા મૂકવાના છે. જોકે આ તમામની વચ્ચે હવે વળાંક એ આવ્યો છે કે પરિમલ નથવાણી રાજ્યસભાના સાંસદ, રિલાયન્સના ડાયરેક્ટર, એમને જીતુલાલને ખુલ્લેઆમ સમર્થન કરી દીધું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું છું કિશન કાટેલિયા. લોહાણા સમાજે પોતાના લોહાણા પરિષદની અને લોહાણા પ્રમુખને એક કરવાની નેમ લઈ લીધી છે. રઘુવંશી સમાજનું મહાસંમેલન એ યોજાવાનું છે અને આ સંમેલનમાં તેના પ્રમુખ તરીકે જામનગરના જાણીતા ઉદ્યોગપતિ જીતુલાલની વરણી કરવાની છે. જીતુલાલનું સ્પષ્ટ કહેવું છે કે સમાજ મજબૂત હશે તો રાજકારણમાં સમાજની વેલ્યુ થશે. ઘણા લાંબા સમયથી લોહાણા સમાજનું સરકાર અને રાજકીય પક્ષ એ લોહાણા સમાજને માન નથી આપી રહ્યું, એની વાતને નથી સાંભળી રહ્યું. ત્યારે આ તમામની વચ્ચે હવે જીતુલાલને પરિમલ નથવાણીએ સમર્થન કર્યું છે. દેશના ટોચના ઉદ્યોગપતિ પરિમલ નથવાણીએ જીતુલાલને અભિનંદન પણ પાઠવ્યા અને જે સમાચારો માધ્યમ છે, જે અલગ અલગ પ્રકારના સમાચાર પત્રો છે, તેની અંદર જીતુલાલને અભિનંદન પાઠવતાની સાથે કહ્યું કે તમે લોહાણા સમાજના જે પ્રમુખ બનવા જઈ રહ્યા છો તેના માટે મારા તમને ખૂબ ખૂબ અભિનંદન. અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે તમે જ્યારે પદ ગ્રહણ કરી રહ્યા છો ત્યારે મારી શુભકામનાઓ છે. પરિમલ નથવાણી, ડાયરેક્ટર, કોર્પોરેટ અફેર્સ, રિલાયન્સ, રાજ્યસભાના સાંસદ. પરિમલ નથવાણી એ પોતે પણ લોહાણા સમાજમાંથી આવે છે, પણ પરિમલભાઈ એ રાજકારણની વાત હોય ત્યાં સુધી એ ઘણા દૂર રહેતા હોય છે. રાજ્યસભાના સાંસદ છે, પણ એ ગુજરાતમાંથી નથી, ભાજપમાંથી નથી કે કોંગ્રેસમાંથી નથી. તેઓ બીજા રાજ્યમાંથી, બીજા રાજકીય પક્ષ તરફથી તેઓ રાજ્યસભામાં ગયેલા સાંસદ છે. પણ વધારે પરિમલ નથવાણીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી સાથે વૈચારિક રીતે જોડાયેલા છે અને એવામાં લોહાણા સમાજનું આ સંમેલન મળવા જઈ રહ્યું છે અને જીતુલાલ કે જે અનેક રાજકીય પક્ષમાં રહી ચૂક્યા છે, ચૂંટણીઓ લડી ચૂક્યા છે, ભાજપ કોંગ્રેસ બંનેનો ઇતિહાસ એ જીતુલાલનો રહ્યો છે. એવામાં જીતુલાલ એ હવે મહાસંમેલન કરી અને સમાજને એકઠો કરી રહ્યા છે. જીતુલાલના મનમાં શું છે, એ સમાજ એકઠો કરીને આગળ શું કરશે, કોની સામે લોહાણા સમાજ એ બાઈઓ ચડાવશે, આ બધી જ વાતો હજી એક ડબરામાં પેક છે. પણ આ તમામની વચ્ચે દેશના ખૂબ મોટા ઉદ્યોગપતિ, ભાજપ સાથે, ભાજપના વિચારોથી જોડાયેલા પરિમલ નથવાણીએ પોતાના સમાજના ખાતર, જીતુલાલ એ લોહાણામાંથી આવે છે, પરિમલ નથવાણી પણ લોહાણા સમાજમાંથી આવે છે અને પરિમલ નથવાણીએ સમાજ માટે થઈ અને જીતુલાલને સમર્થન આપી દીધું. તમને શું લાગે છે, પરિમલ નથવાણીએ જીતુલાલને સમર્થન આપ્યું છે તો આવનારા સમયમાં પરિમલ નથવાણીએ લોહાણા સમાજ માટે શું સ્ટેન્ડ લેશે અથવા તો પરિમલ નથવાણીના મગજમાં શું ચાલે છે એ તો હાલ ખબર નથી, પરંતુ એમને સમાજના નાતે શુભકામનાઓ આપી, અભિનંદન પણ આપ્યા. ત્યારે લોહાણા સમાજ એ આ સંમેલન થકી શું કરવા માગે છે, કયા મુદ્દાઓ છે, તેને લઈને હજી પડદો નથી ઉઠ્યો. પણ જો તમને ખબર હોય અને જો તમે લોહાણા સમાજમાંથી આવો છો તો ખાસ આ પ્રકારના સમાચારો જોવા માટે આજે જ અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરી લેજો અને લોહાણા સમાજની કઈ કઈ માંગો છે, શું પ્રશ્ન છે, એ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર, જય જલારામ.